જય હિન્દ મિત્રો, ટીજે સ્પોર્ટ ફેમિલીની તરફથી બધાને અમારા નમસ્કાર. હું કોચ મદાર આજે તમારી સાથે જોડાઈ ગયો છું પાર્ટ 3માં ખાખી તો પાકી. શુભ શરૂઆત આપણે કરી છે નોર્મલી જોગિંગથી અને આજે જવાનું હતું સ્ટેપ રનિંગ કરવા, મતલબ કે હિલ્સ માટે. તો મેં એની જગ્યા પર સ્ટેપ લીધા છે. તો એના માટે અમે અમારા સિટીમાં નોર્મલ જોગિંગ કરી અને પ્લેસ પર પહોંચીએ છીએ. તો તમે જોઈ રહ્યા છો, બરાબર છે. પેટલાદ સિટી છે અમારી, ક્લીન અને નીટ. બરાબર, તમે પણ જોડાઓ સ્વચ્છતામાં અને દેશને આગળ વધારો એવી અમારી આકાંક્ષાઓ છે. આ અમારો સ્ટાર્ટિંગ જોગિંગથી થયું છે. તમે જોઈ રહ્યા છો ડિસિપ્લિનલી જોગિંગ અને મોર્નિંગનો વ્યૂઝ છે. બહુ જ સારો વ્યૂઝ છે ઠંડકમાં. અને પછી સાઈડ પરથી અમે નીકળ્યા છે. બરાબર, મંદિર આવે છે વચ્ચે, મંદિરના પણ દર્શન થઈ ગયા છે. મોર્નિંગમાં ભગવાને પણ કહી દીધું છે કે ખાખી તો આખે પાકી જ. બસ આ જ રીતે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને જે સિરીઝ પૂરી કરીશું ત્યાં સુધીમાં તમને ઘણું એવું નોલેજ મળી જશે. તો આ રીતે અમે જોગિંગ 15થી 20 મિનિટ કરી છે. પછી નોર્મલ જમ્પિંગ લઈ લીધું અને નોર્મલ એક્સરસાઇઝ લઈ લીધી છે બધી, જેનાથી બચેલા શરીરના મસલ્સ જે ટાઈટ છે એ ઢીલા થઈ જાય અને વોર્મઅપ પરફેક્ટલી થઈ જાય. આ રીતે આ ફ્રન્ટ સ્ટેપ લઈ લીધો છે, મતલબ ફ્રન્ટ કિક લઈ લીધી છે, તમે જોઈ રહ્યા છો. પછી હેન્ડ રોટેશન લઈ લીધું છે અને પછી ફાઇનલી સ્ટાર્ટ કર્યું આપણું આજનું વર્કઆઉટ. આજનું વર્કઆઉટ રહેશે આપણું 15થી 20 મિનિટ સુધી સ્ટેપ રનિંગ સ્પીડલી. ઉપર તરફ જ્યારે તમે ચડો છો ત્યારે સ્પીડલી જેટલો પાવર છે એટલો, અને નીચેની તરફ આવો છો ત્યારે સ્લોલી જોગિંગ કરીને નીચે ઉતરવાનું છે, જેનાથી તમારી થાઇઝ મસલ્સ અને કોર મજબૂત થાય છે અને તમારા સ્ટેપ પણ પરફેક્ટ થાય છે. કારણ કે સ્ટેપ એટલે કે દાદરા એક સમાનતામાં જ હોય છે, જેનાથી આપણને ફાયદો રહે છે. આપણો સ્ટેપ એક બંધાવી જાય છે. તમે જોઈ રહ્યા છો અમારા તાલીમાર્થીઓ પરફેક્ટલી કરે છે અને નીચે પણ શાંતિથી ઉતરે છે. આ રીતે તમારે કરવાનું છે. આના 2 થી 4 સેટ લગાવવાના છે, બરાબર છે. અને થઈ શકે તો તમે ધ્યાન રાખવાની બાબતો એ છે કે દાદરો એ કંઈ ભૂલાઈ ના જાય, સ્ટેપ એ કંઈ ભૂલાઈ ના જાય. જો સ્ટેપ ભૂલાઈ જાય તો ઇન્જરી થવાના પણ ચાન્સીસ રહે છે. તો એની ખાસ આપણે ધ્યાન દેવાની છે, બરાબર. આ રીતે તમારે સ્ટેપ ઇન કરવાનું છે અને પછી બીજા સ્પીડ રાખો, સેટમાં પણ ઢીલાઓ સેમ એઝ સ્પીડ. પાંચ રહેશે. 5 મિનિટનો સેટ છે, એમાં મરી જાવ છો. બોયઝની ઇન્ટેન્સિટી અલગ હોય, ગર્લ્સની ઇન્ટેન્સિટી અલગ હોય, તો એ પ્રમાણે અલગ સ્પીડ લિમિટમાં કરાવવું જોઈએ સ્ટેપ રનિંગ. અને ટાઈમ પણ એ રીતે હોય. છોકરીઓ માટે 8થી 10 મિનિટ રાખ્યું હતું અને છોકરાઓ માટે 15થી 20 મિનિટ, મતલબ કે 15 અને 20 મિનિટની અંદર પૂર્ણ થવું જોઈએ અને છોકરીઓએ 8થી જોઈને 10 મિનિટની અંદર પૂર્ણ કરવું જોઈએ. બસ આજનો આ જ વર્કઆઉટ મેઇન હતો. પછી આપણે નોર્મલી રિટર્ન રેસ્ટ રનિંગ કરીને જાશું, જેનાથી રિકવરી થાય, કુલિંગ ડાઉન થાય, બરાબર છે. આ રીતે, કારણ કે આપણે સ્ટેર કરી હોય એટલે થોડુંક શરીરને પણ આરામ મળવું જોઈએ. તો એ રીતે આપણે નોર્મલી જોગિંગ કરી અને અમારા ગ્રાઉન્ડ તરફ નીકળી જાશું. આ રીતે તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો. મળીએ છીએ પાર્ટ 4માં. થેન્ક યુ.